લેટ્સ ગો. મિત્રો, જીપીએસસી દર વર્ષે એક ભરતી કેલેન્ડર બહાર પાડે છે, જેમાં વર્ષ દરમિયાન યોજવામાં આવનાર પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યૂની સંભવિત તારીખો હોય છે. આ ભરતી કેલેન્ડરથી સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એ સુનિશ્ચિત થઈ જાય છે કે આવનાર સમયમાં તેઓની શૈક્ષણિક લાયકાત અનુસાર તેઓ કઈ પરીક્ષા આપી શકે છે. એવામાં ઘણા વિદ્યાર્થીઓની રિક્વેસ્ટ હતી કે સર, જીપીએસસી ક્લાસ 1, 2 અને ક્લાસ 3માં કઈ પોસ્ટ હોય છે તેના વિશે વિડીયો લાવો. તો તમારી આ રિક્વેસ્ટ સાથે નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન તમને સમયસર મળતું રહેશે. તો મિત્રો, એઝ વી ઓલ નો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અર્થાત જીપીએસસી એ ગુજરાત રાજ્યમાં ક્લાસ 1, ક્લાસ 2 તેમજ ક્લાસ 3 માટેની ભરતી કરાવતી એક મુખ્ય સંસ્થા છે. જો આપણે જીપીએસસી ક્લાસ 1 અને ક્લાસ 2ના વિવિધ પોસ્ટ વિશે વાત કરીએ તો ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવા અંતર્ગત તમને ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, મામલતદાર, સેક્શન ઓફિસર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, અસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર, અસિસ્ટન્ટ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ નાર્કોટિક એક્સાઇઝ, ડિસ્ટ્રિક્ટ લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટર, અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફૂડ એન્ડ સપ્લાયઝ, ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, લેબર ઓફિસર જેવી વગેરે પોસ્ટ હોય છે. આ સિવાય મિત્રો, કેટલીક વિશેષ લાયકાત અનુસાર જીપીએસસી ક્લાસ 1, 2માં એવી ઘણી પોસ્ટનો સમાવેશ થાય છે કે જેમાં કોઈ વિશેષ ડિગ્રી અથવા તો વિશેષ લાયકાત મુજબનો અભ્યાસ અને સિલેબસ તમને કરવાનો હોય છે. આ સ્પેસિફિક જીપીએસસી હોય છે, જેમાં મેડિકલ વિભાગની વિવિધ પોસ્ટ, એન્જિનિયરિંગ પોસ્ટ, પ્રોફેસર અને અન્ય વિશેષ સેવાઓ માટે સ્પેસિફિક પોસ્ટ હોય છે. હાલ જીપીએસસીમાં ચાલતી ભરતી તેમજ તેની સ્પેસિફિક પોસ્ટ અને તેની એક્ઝામ વિશે જાણવા તમે જીપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in વિઝિટ કરી શકો છો, જેની લિંક તમને કમેન્ટ તેમજ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં જીપીએસસી ક્લાસ 1, 2ની પોસ્ટ સંબંધિત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું યુપીએસસી જીપીએસસી સંબંધિત નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.